ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલના જન્મદિવસની અનોખી ઉજવણી અંકલેશ્વર ખાતે પોતાના નિવાસસ્થાને અખંડ રામચરિત માનસ પાઠનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે અંકલેશ્વર ખાતે પોતાના નિવાસસ્થાને અખંડ રામચરિત માનસ પાઠનું આયોજન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અયોધ્યા ધામમાં રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ગાર્ડન સિટી ખાતે પોતાના નિવાસસ્થાને જન્મદિવસ નિમિત્તે અખંડ રામાયણ પાઠનું આયોજન કર્યું હતું, જેમાં સંત મહાત્મા ભક્તો અને શિવસેનાના કાર્યકરો હાજર રહી અખંડ રામાયણ પાઠનો લાવો લીધો હતો. જય શ્રી રામ. આજે મારા જન્મદિવસના ઉપલક્ષમાં મેં આપણા ભારતભરના જે આરાધ્ય દેવતા હતા રામચંદ્ર ભગવાનનું જે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને અમારા શિવસેનાનું અને બાલાસાહેબ ઠાકરેજીનું સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને રામ મંદિર જ્યારે બનાવવાનું હતું એમાં શિવસેનાનો સિંહનો ફાળો હતો. ખાસા બધા શિવસૈનિકોએ એમાં બલિદાન આપેલું છે. તો એ ખુશીની ઉપલક્ષમાં મેં મારા જન્મદિવસ અખંડ રામચરિત માનસનું પાઠ રાખીને મેં અને મારા પોતાનું જન્મદિવસની ઉજવણી રાખી છે. અને એના માટે અમારા વિદ્વાન સાધુ અને બ્રાહ્મણ લોકોના આશીર્વાદથી આ અખંડ રામાયણ ધૂન ચાલુ છે અને એમના આશીર્વાદ અને રામ ભગવાનના આશીર્વાદ અને શિવસેનાનું હું પ્રમુખ હોવાના કારણે મારું કર્તવ્ય બને કે અખંડ રામધૂન કરીને જ મારો જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.